નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અનિરુદ્ધસિંહ વાઘેલા અને આજે આપણે ગણિતની અંદર ધોરણ 10 માં પ્રકરણ 2 કે જેનું નામ છે બહુપદી એની શરૂઆત કરીશું. જો બહુપદી ચેપ્ટર એકદમ સરળ ચેપ્ટર છે, બહુ જ સહેલું ચેપ્ટર છે. ગુણભારની દ્રષ્ટિએ વિચારીએ તો આ ચેપ્ટરનો ગુણભાર 6 માર્ક્સ એટલે કે બહુ જ વધારે કહેવાય. અને બહુ જ સરળ હોવાના કારણે તમે આ જે 6 માર્ક્સ છે એ સરળતાથી લઈ શકો છો. બહુપદી તમે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરીને આવ્યા છો, 9મા ધોરણમાં પણ તમે બહુપદીનો અભ્યાસ કરીને આવ્યા છો. તો શરૂઆત કરીએ બહુપદી. તો આપણને એટલી તો ખબર છે કે બહુપદીને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો બહુપદીને જનરલી px, qx, rx, gx વડે દર્શાવવામાં આવે છે. તો શરૂઆત કરીએ બહુપદીને આપણે આ ચેપ્ટરમાં જે બહુપદીનો અભ્યાસ કરવાનો છે, તો જુદી જુદી બહુપદી જે ઘાતના આધારે જે બહુપદી છે એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ એક પદ સમજી લઈએ કે જેથી આપણને બહુપદીના જે પ્રકાર છે એ સમજવા એકદમ સરળ પડે. તો એ જે પદ છે એનું નામ છે બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત કોને કહેવાય? તો આપણે એમ કહી શકાય કે જે બહુપદી આપેલી હોય એ બહુપદીમાં જે ચલ x હોય અથવા ચલ y હોય અથવા ચલ z હોય. ચલ એટલે શું? તો કે ચલ એટલે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે, ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે એવી કોઈ સંજ્ઞા છે એને આપણે ચલ કહીએ છીએ. એક્સ વાય ઝેડ આપણે એને સામાન્ય રીતે દર્શાવતા હોઈએ છીએ. તો એ જે પણ ચલ છે એ ચલની મહત્તમ ઘાતાંક, મોટામાં મોટી જે ઘાત હોય એને આપણે શું કહીએ છીએ? બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બહુપદીની ઘાતની વ્યાખ્યા લખીએ તો આપણે એમ કહી શકાય કે બહુપદીના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. અને એના કેટલાક જો આપણે ઉદાહરણો લઈએ તો ઉદાહરણો આ રીતે કહી શકાય કે બહુપદીની ઘાત છે તો એમાં છે 2x² પ્લસ 3x પ્લસ 4. ત્યાર પછી બીજી એક બહુપદી લઈએ 3x² પ્લસ 5x ની 5 ઘાત પ્લસ 9x માઇનસ 7 અથવા તો πx પ્લસ 7 અથવા એવું પણ કહી શકાય કે 4x ની 6 ઘાત પ્લસ 7x ની 5 ઘાત માઇનસ 3x² પ્લસ 9. તો અહીંયા જો બહુપદીના ઘાતની વાત કરીએ તો જુઓ, બહુપદીની જે ઘાત છે એમાં આ બહુપદી છે તો બહુપદીમાં x ની મહત્તમ ઘાત કેટલી છે? તો x ની મહત્તમ ઘાત કેટલી છે? 2. એટલે આ જે બહુપદી છે આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? 2 કહેવાય. એ જ રીતે જો આની વાત કરીએ તો આ બહુપદીમાં અહીંયા સામાન્ય રીતે આપણને 5 ઘાત દેખાય છે પણ એ બહુપદીની ઘાત છે નહીં. આપણે 9મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે કે ઘાત ઉપર ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય. એટલે અહીંયા x ની 6 ઘાત છે. 2 તરી 6. x ની કેટલી ઘાત છે? 6 ઘાત છે. અહીંયા 5 ઘાત છે તો મોટી ઘાત કેટલી થશે? 6 થશે. એટલે આ બહુપદીની ઘાત કેટલી છે? 6 છે. અહીંયા વિચારીએ તો x ઉપર આપણને અહીંયા કોઈ સંખ્યા દેખાતી નથી પણ જનરલી આપણને ખબર હોય છે કે અહીંયા હંમેશા 1 તો હોય જ છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 1 થશે. અને આ બહુપદીની વાત કરીએ તો આ બહુપદીની ઘાત પણ કેટલી થશે? 6 થશે. તો આ રીતે બહુપદીની ઘાત જે છે એને સમજી લઈશું તો બહુપદીના પ્રકાર જે છે એમાં પણ ખ્યાલ આવી જશે. હવે આ ચેપ્ટરમાં આપણે બહુપદીના જે પ્રકાર ભણવાના છે એ ઘાતને આધારે ભણવાના છે. બહુપદીના પ્રકાર ચલના આધારે પણ હોઈ શકે છે. તો આપણે અહીંયા બહુપદીના જે પ્રકાર ભણીશું
એ ઘાતના આધારે ભણીશું. તો પહેલા જોઈએ સુરેખ બહુપદી કોને કહેવાય અથવા તો એક ઘાત વાળી બહુપદી કોને કહેવાય. તો જુઓ એક ઘાત બહુપદી અથવા આને કહીશું આપણે જો અહીંયા છે એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી. એક ઘાત બહુપદી શબ્દનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે. આપણે જ્યારે બહુપદીની મહત્તમ એક ઘાત હોય ત્યારે હંમેશા સુરેખ બહુપદી એને કહીએ છીએ. તો એક ઘાત જે બહુપદી છે એની વ્યાખ્યા શું આવે? તો એક ઘાત બહુપદીની વ્યાખ્યા આવે કે ભાઈ જે બહુપદીની ઘાત એક હોય, મતલબ તમને જે ચલ x આપ્યો છે એમાં તમને મહત્તમ મોટામાં મોટી ઘાત જે દેખાય છે એક જ છે, એનાથી વધારે કોઈ ઘાત છે નહીં, તો એવી બહુપદીને એક ઘાત બહુપદી કહે છે. તો વ્યાખ્યા લઈએ. જે બહુપદીની ઘાત એક છે તેને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. કેટલાક ઉદાહરણો લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે 2x + 7. તો અહીંયા જુઓ x ની મહત્તમ ઘાત કેટલી દેખાય છે? એક જ છે. એ જ રીતે વર્ગમૂળમાં 5y + 3 ચલ તરીકે અહીંયા y છે, તો y પણ હોઈ શકે, કઈ પણ ચલ તરીકે હોઈ શકે. તો અહીંયા પણ y ની એક ઘાત છે એટલે આ પણ સુરેખ બહુપદી થશે. એ જ રીતે πt + 9. તો અહીંયા ચલ તરીકે t છે અને પાઈ એ આપણને ખબર છે એક સંખ્યા છે. પાઈ એક અસમય સંખ્યા છે. તો આ બધી જ જે છે એ સુરેખ બહુપદીના ઉદાહરણ થાય છે. હવે જ્યારે કોઈ પણ બહુપદી લઈએ આપણે, એ ચાહે સુરેખ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું, તો એનું જે વ્યાપક સ્વરૂપ છે અથવા પ્રમાણિત સ્વરૂપ છે એનો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. એ તો તમને આવડવું જ જોઈએ. કારણ કે જો એ આવડી જશે તો તમને ચેપ્ટરમાં બિલકુલ વાંધો નહીં આવે. એટલે તમને જે વ્યાપક સ્વરૂપ છે એ દરેક બહુપદીનું તો મળે જ હોવું જોઈએ. તો દરેકનું આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ અને એની કેટલીક શરતો છે એનો પણ આપણે અભ્યાસ કરતા જઈએ. તો આનું જે વ્યાપક સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપને બીજી રીતે પ્રમાણિત સ્વરૂપ પણ કહેવામાં આવે છે. તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ શું છે? તો p of x બરાબર ax plus b. આ એનું થશે વ્યાપક સ્વરૂપ, જ્યાં કેટલીક શરતો હોવી જોઈએ. a અને b સંખ્યાઓ છે, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે અને a is not equal to 0. એનો મતલબ શું થશે? a 0 સિવાયની સંખ્યા છે. અહીંયા જુઓ, આપણે એને આની સાથે સરખાઈએ તો ચલ તરીકે x તો છે જ તે. a ની જગ્યાએ કોણ છે? 2, એટલે a બરાબર 2 અને b બરાબર કેટલા થશે? 7. એટલે a અને b એ સામાન્ય રીતે સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. પણ a જે છે એ 0 સિવાયની સંખ્યા છે. કારણ કે જો હું અહીંયા a ને 0 ધારી લઉં અથવા a 0 હોય તો a નો ગુણાકાર 0 સાથે થશે તો 0 થઈ જશે. એટલે અહીંયા કશું વધશે નહીં, ખાલી વધશે શું? b. b એટલે ખાલી સંખ્યા વધશે. તો કોઈ એક ખાલી સંખ્યા હોય તો એમાં કોઈ ચલ છે નહીં, તો એક ઘાત છે નહીં, તો એવી બહુપદીને એક ઘાત બહુપદી કે સુરેખ બહુપદી કહેવાય નહીં. એટલે આ જે પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ ક્યારે કહેવાશે?
કે જ્યારે આ શરતનું પાલન થશે ત્યારે આને આપણે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કહીશું. એ જ રીતે આગળ જે છે એ છે દ્વિઘાત બહુપદી. ચલો હવે સુરેખ બહુપદીનો અભ્યાસ કર્યા પછી જોઈએ દ્વિઘાત બહુપદી કોને કહેવાય. તો જો સુરેખ બહુપદીની વ્યાખ્યા આવડે તો દ્વિઘાત બહુપદીની આવડે. સુરેખ બહુપદીની વ્યાખ્યા શું છે કે જે બહુપદીની મહત્તમ એક ઘાત હોય અથવા જે બહુપદીની ઘાત એક હોય એને સુરેખ બહુપદી કહેવાય. તો અહીંયા જુઓ દ્વિઘાત, દ્વિ એટલે બે. તો વ્યાખ્યા શું થશે? જે બહુપદીની ઘાત બે હોય એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. તો પેલા વ્યાખ્યા લખી લઈએ. જે બહુપદીની ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય છે. એની કેટલાક ઉદાહરણ લઈ લઈએ તો ઉદાહરણ તરીકે 7x² પ્લસ 5x માઇનસ 3. તો અહીંયા જો આ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી છે? બે છે. અથવા બહુપદીની ઘાત કેટલી છે? બે છે. એટલે આ દ્વિઘાત બહુપદી થશે. એ જ રીતે 3x². તો જો અહીંયા પણ ભલે આમાં એક જ પદ છે પણ બહુપદીની ઘાત બે છે એટલે આ પણ દ્વિઘાત બહુપદી થશે. x² પ્લસ 7. આ પણ એક દ્વિઘાત બહુપદી કહેવાશે. વર્ગમૂળમાં 7x² પ્લસ 9. તો આ જે છે એ દ્વિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણો છે. સામાન્ય રીતે દ્વિઘાત બહુપદીમાં ત્રણ પદો હોય, મતલબ બે ઘાત વાળું પદ, એક ઘાત વાળું પદ અને 0 ઘાત વાળું પદ. કોઈ પણ બહુપદી હોય બરોબર, એના જે પદો હોય એ હંમેશા ઉતરતા ક્રમમાં હોય. દ્વિઘાત બહુપદી છે તો પહેલા બે ઘાત વાળું પદ હશે, પછી એક ઘાત વાળું પદ હશે ને પછી 0 ઘાત વાળું પદ હશે. એટલે કે આને કહીશું અચળ પદ. અહીંયા જોઈએ તો એક જ પદ છે બે ઘાત વાળું, પણ આપણે એને લખવું હોય પાછળ તો 0x અને પ્લસ 0 એમ કરીને એને પ્રમાણિત સ્વરૂપે લખી શકાય છે. આગળ જોઈએ તો આનું જે વ્યાપક સ્વરૂપ છે એ જોઈ લઈએ કે વ્યાપક સ્વરૂપ શું છે. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. જ્યાં જો શરતનું પાલન તો થવું જ જોઈએ, જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે અને a is not equal to 0. આનો મતલબ a 0 સિવાયની સંખ્યા છે. જો માની લો કે અહીંયા હું a ને 0 લઈ લઉં અથવા આ જ બહુપદીમાં અહીંયા હું માની લો કે 0 છે, 0x² પ્લસ 5x માઇનસ 3. તો એ દ્વિઘાત બહુપદી નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે 0 નો ગુણાકાર x² સાથે થશે તો 0 જવાબ આવશે. એટલે અહીંયા તો ઓલરેડી 0 થઈ જાય છે. તો વધે છે શું? 5x માઇનસ 3. તો 5x માઇનસ 3 માં બહુપદીની ઘાત કેટલી થાય છે? 1 થાય. એટલે કે જો a ઇક્વલ ટુ 0 હશે તો એ દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં નહીં હોય. તો ત્યાં એ 0 સિવાયની સંખ્યા હોવી જોઈએ. એટલે અહીંયા જે છે આ 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે. આ 0 અથવા આ 0 હોઈ શકે છે. તો આ જે છે એનું વ્યાપક સ્વરૂપ છે. દ્વિઘાત બહુપદીને સમજ્યા પછી ત્રિઘાત બહુપદીની વાત લઈએ. તો ત્રિઘાત બહુપદી છે તો આની વ્યાખ્યા જુઓ, જે બહુપદીની ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. તો એ જ રીતે જે બહુપદીની ઘાત 3 હોય તો એને શું કહીશું? આપણે ત્રિઘાત બહુપદી કહીશું.
બરોબર, જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. કેટલાક ઉદાહરણો લઈએ તો ઉદાહરણોમાં 2x ની 3 ઘાત -4x² +5x -7 3 ઘાત મહત્તમ છે, ત્રિઘાત બહુપદી છે અને દરેક બહુપદીની ખાસિયત શું હોય, જે પદો છે કેવા ક્રમમાં હોય, ઉતરતા ક્રમમાં હોય. પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો એને ઉતરતા ક્રમમાં લખવામાં આવે છે. બાકી તમે એને આડાઅવળી લખો છો તો પણ કોઈ ફરક આવતો નથી. એ જ રીતે x ની 3 ઘાત +1 છે, અથવા તમે એવું પણ લખી શકો છો કે π/3 x ની 3 ઘાત -7. તો આ પણ એક ત્રિઘાત બહુપદી છે. આ તો સંખ્યા છે, સંખ્યામાં વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાં સમય ને અસમય બંનેનો સમાવેશ થાય છે. એટલે અહીંયા કઈ પણ સંખ્યા હોઈ શકે છે. આપણે x ની ઘાતથી મતલબ છે. x ની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યાઓમાં હોવી જોઈએ. પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ અથવા તો વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો વ્યાપક સ્વરૂપ છે આનું p of x બરાબર ax ની 3 ઘાત પ્લસ bx² પ્લસ cx પ્લસ d. આ એનું પ્રમાણિત સ્વરૂપ થશે, વ્યાપક સ્વરૂપ થશે. અને શરતનું પાલન તો થવું જ જોઈએ. શરતનું પાલન ના થાય તો પછી આ ત્રિઘાત બહુપદી નહીં થાય. તો શરત તો એ જ છે જે આમાં આપણે આગળ ભણ્યા એ કે જ્યાં a b c અને d કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. અને a is not equal to 0. એ 0 સિવાયની સંખ્યા છે. કારણ કે જો એ 0 થઈ જાય છે તો આ બંનેનો ગુણાકાર 0 થઈ જાય છે. અહીંયા કોઈ ઘાત રહેતી નથી અને બહુપદી કઈ બની જશે? દ્વિઘાત બની જશે. તો આ જે વાત થઈ એ બહુપદીના પ્રકાર. આપણે આ ચેપ્ટરમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીનો અભ્યાસ કરીશું. એમાં દ્વિઘાત બહુપદીનો આપણે સૌથી વધારે અભ્યાસ કરીશું. હવે આ જે પ્રમાણિત સ્વરૂપ છે એ યાદ રાખવા એકદમ સરળ છે. કેવી રીતે સરળ છે? તો બહુપદી હંમેશા ઉતરતા ક્રમમાં હોય. તમારે મગજમાં એટલું યાદ રાખવાનું છે કે બહુપદીમાં કોઈ પણ બહુપદી હોય એની જે ઘાત હોય એ હંમેશા ઉતરતા ક્રમમાં છે. આપણે અહીંયાથી શરૂઆત કરીએ ત્રિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપથી વાત કરીએ આપણે તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જો અહીંયા કેવી રીતે છે તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર, ચલો હવે બહુપદી કઈ છે? ત્રિઘાત બહુપદી છે. તો એમાં સૌથી મોટી ઘાત કેટલી હશે? 3 હશે. બહુપદીને જો ઉતરતા ક્રમમાં લખીએ તો જુઓ, પહેલા 3 ઘાત વાળું પદ આવશે, ત્યાર પછી 2 ઘાત વાળું પદ આવશે, ત્યાર પછી 1 ઘાત વાળું પદ આવશે અને ત્યાર પછી અચળ પદ આવશે. એટલે બહુપદીમાં કુલ કેટલા પદ હશે? 4 પદ હશે. 3 ઘાત વાળું, 2 ઘાત વાળું, 1 ઘાત વાળું અને અચળ પદ એટલે 0 ઘાત વાળું. તો ચારે ચાર જે પદ છે એમાં 4 પદની આગળ કોઈક સંખ્યાઓ હશે. તો અહીંયા માની લો કે આપણે લઈએ છીએ પહેલું પદ 3 ઘાત વાળું હશે તો એની આગળ કોઈક સંખ્યા હશે તો પહેલી સંખ્યાને આપણે a કહીએ. તો a x ની 3 ઘાત, 3 ઘાત પછી કયું પદ હશે? 2 ઘાત વાળું પદ હશે તો સંખ્યાની આગળ આપણે માની લો કે b લઈએ તો bx ની 2 ઘાત, 3 ઘાત પછી 2 ઘાત, ત્યાર પછી 2 ઘાત પછી 1 ઘાત, સંખ્યા કઈ હશે? a b અને પછી અહીંયા c લઈએ અને ત્યાર પછી કોઈક અચળ પદ હશે એટલે સંખ્યા હશે તો એ d અથવા એ 0 ઘાત વાળું પદ કહેવાય. તો એકદમ સિમ્પલ છે. જે વ્યાપક સ્વરૂપો યાદ રાખવા એકદમ સરળ છે, કઈ અઘરું છે નહીં. એ જ રીતે માનો કે આપણે દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીમાં પહેલા 2 ઘાત વાળું પદ હશે, પછી 1 ઘાત વાળું પદ હશે, પછી અચળ પદ હશે. તો અહીંયા હું લખી દઉં કે ચલો ભાઈ પહેલા 2 ઘાત વાળું પદ હશે, ત્યાર પછી 1 ઘાત વાળું પદ હશે અને ત્યાર પછી અચળ પદ હશે. અચળ પદ તરીકે આપણે આગળ લઈશું. તો અહીંયા
બે ઘાત વાળા પદની આગળ કોઈક સંખ્યા હશે, a અહીંયા સંખ્યા હશે, b અને અહીંયા તરીકે કોણ હશે, c. તો થઈ જાય છે. એ જ રીતે આપણે સુરેખ બહુપદીનું પણ વ્યાપક સ્વરૂપ સરળતાથી યાદ કરી શકાય કે પહેલા એક ઘાત આવે અને એક ઘાત પછી સીધું અચળ પદ આવે છે અને દરેકમાં જે શરતો લાગુ પડે છે એ આપણે અહીંયા લખેલી છે. એ શરતોનું પાલન થવું જોઈએ. તો આ જે વાત છે એ થિયરીની વાત છે. હજુ આગળ આપણે લઈએ છીએ થિયરી. તો બીજી કઈ થિયરી છે? તો જો ત્યાર પછી છે બહુપદીના શૂન્યો. ત્યાર પછી જે વાત છે એ છે બહુપદીના શૂન્યો. તો બહુપદીના શૂન્યો કોને કહેવાય? તો આપણને કોઈ એક બહુપદી આપેલી છે અને આ બહુપદીમાં x ની જગ્યાએ, કારણ કે x શું છે, ચલ છે, x આપણો શું છે, ચલ છે, તો x ની જગ્યાએ જો કોઈ કિંમત મૂકીએ તો આપણને બહુપદીની જુદી જુદી કિંમતો મળે છે. પણ જો x ની જગ્યાએ કોઈક એવી કિંમત મૂકવામાં આવે કે બહુપદીની કિંમત 0 મળે છે, તો એ જે કિંમત છે એને બહુપદીનું શૂન્ય કહેવાય છે. થોડું પ્રેક્ટિકલી લઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. જો આપણી પાસે એક બહુપદી છે, બહુપદી છે p of x બરાબર x² માઇનસ 5x પ્લસ 6. આ જે બહુપદી છે એમાં x ની જગ્યાએ માનો કે હું 2 મૂકું છું. x ની જગ્યાએ કેટલા મૂકીશું? 2 મૂકીશ. તો બહુપદીમાં શું ફરક આવે છે? તો p ના p. x ની જગ્યાએ કેટલા આવશે? 2 બરાબર ના બરાબર x² એટલે કે 2 નો સ્ક્વેર માઇનસ 5 x ની જગ્યાએ 2 પ્લસ 6. સાદુરૂપ આપી દઈએ તો 2 નો સ્ક્વેર 4 માઇનસ 5 દુ 10 પ્લસ 6, 6 પણ પ્લસ 4 પણ પ્લસ 6 ને 4 10 માઇનસ 10. જવાબ શું મળે છે? 0. તો એનો મતલબ શું થશે કે જે 2 છે એ આ જે બહુપદી છે, આ બહુપદી દ્વિઘાત બહુપદી છે, તો એનું શૂન્ય થાય. કેમ શૂન્ય થાય છે? કે એ જે 2 ની કિંમત જ્યારે x ની જગ્યાએ મૂકવામાં આવે છે તો બહુપદીની કિંમત 0 મળે છે. હવે આના સિવાયની કોઈ કિંમતો તમને બીજું કોઈ શૂન્ય છે તો દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્યો હોઈ શકે, વધુમાં વધુ 2 શૂન્યો હોઈ શકે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. પણ બહુપદીના શૂન્યનો ખ્યાલ હોવો જોઈએ. એવું અહીંયા દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ છે, તમે અહીંયા કોઈ પણ બીજું ઉદાહરણ લઈ શકો છો. સુરેખ બહુપદીનું પણ લઈ શકો અને ત્રિઘાત બહુપદીનું પણ લઈ શકો. મૂળ તમને બહુપદીના શૂન્યો એટલે શું એનો ખ્યાલ હોવો જોઈએ કે બહુપદીના શૂન્યો એટલે શું થશે કે આપેલ બહુપદી જે છે એમાં જે ચલ હશે, અહીંયા x ચલ છે, y પણ હોઈ શકે ને બીજો પણ ચલ હોઈ શકે. એ ચલની જગ્યાએ કોઈ એક એવી કિંમત મૂકવામાં આવે કે જે કિંમત મૂકવાથી બહુપદીની જે અંતિમ કિંમત છે એ 0 મળે છે. તો એ જે કિંમત છે એને શું કહીશું આપણે? બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે. હવે આ જે બહુપદી છે એ જે બહુપદીને જો આપણે આલેખ દ્વારા દર્શાવીએ, એનું આપણે ભૌમિતિક નિરૂપણ કરીએ તો આપણને કેવો આલેખ મળે છે, એ આલેખના કેવી રીતે શું નામ આપવામાં આવે છે એની ચર્ચા કરીએ. એટલે આપણે એમ કહી શકાય કે બહુપદીનો આલેખ લઈએ તો એ આલેખ જે છે એ કેવા પ્રકારનો હોઈ શકે? તો સૌપ્રથમ વાત કરીએ છીએ આપણે સુરેખ બહુપદીની. તો જોઈએ પહેલું તો છે સુરેખ બહુપદી, એટલે જેની મહત્તમ એક જ ઘાત હોય છે એને આપણે સામાન્ય રીતે સુરેખ બહુપદી કહીએ છીએ. સુરેખ બહુપદીનો આલેખ શું છે અને આલેખાત્મક રજૂઆત જે છે એ જ્યારે આલેખ દોરવામાં આવે તો આપણે કેવી રીતે શૂન્યો શોધી શકાય? શૂન્યો શોધવા માટેની મુખ્ય 2 રીતો છે. એક તો અવયવો પાડી અને શૂન્યો શોધી લો, અથવા તો એને આલેખ દ્વારા દર્શાવો અને આલેખમાં જે બિંદુએ છેદે છે x અક્ષ આગળ એ બિંદુ એનું શું થશે? શૂન્ય થશે. આપણે એને થોડું આકૃતિમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો સુરેખ બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર ax પ્લસ b.
હવે આ બહુપદીનું આપણે શૂન્ય શોધવું હોય તો પહેલા તો બહુપદીની કિંમત 0 ધારી લેવી પડે, એટલે કે ax પ્લસ b બરાબર 0, અને જો આપણે x સિવાયની બધું પદ ખસેડીએ તો પ્લસ b છે, પેલી બાજુ જશે તો કેવા થશે માઇનસ b, અને એ x જોડે ગુણાકારમાં છે, સામે ક્યાં જશે ભાગાકારમાં. એટલે સુરેખ બહુપદીનું શૂન્ય મળે છે આપણને માઇનસ બી છેદમાં એ. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ સુરેખ બહુપદીનું શૂન્ય એ ખાલી જગ્યાઓ હોઈ શકે, તો માઇનસ બી છેદમાં એ થાય. આ પ્રમાણિત સ્વરૂપ માટે કદાચ અહીંયા નિશાનીઓ ચેન્જ કરે તો પછી એનું પ્રમાણિત સ્વરૂપ બદલાઈ જાય છે, મતલબ એનું જે શૂન્ય છે એ બદલાઈ જાય છે. હવે આના આપણે આલેખની વાત કરીએ તો કોઈ એક બહુપદી લઈએ અને એનું શૂન્ય શોધવાનો પ્રયત્ન કરીએ. તો જો આપણી પાસે એક બહુપદી છે p of x બરાબર 2x પ્લસ 10, આવી એક બહુપદી છે ને મારે આ બહુપદીનું શૂન્ય શોધવું છે. 2x પ્લસ 10 બરાબર 0, x બરાબર પ્લસ 10 છે, પેલી બાજુ જશે તો કેવા થશે માઇનસ 10 છેદમાં 2 ગુણાકારમાં છે, સામે ક્યાં જશે ભાગાકારમાં, 2 પંચા 10, x બરાબર કેટલા આવશે -5. તો આ થશે બહુપદીનું શૂન્ય. પણ જો આપણે આ જે બહુપદી છે એને આલેખ દ્વારા દર્શાવીએ, જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કે આને જો આપણે આલેખ દ્વારા દર્શાવવામાં આવે તો આપણને શું મળે છે, તો આપણને કોઈક એક આવો આલેખ મળશે જે સુરેખ બહુપદીનું છે, એનો આલેખ આપણને આ રીતે મળશે. આ જે છે એ કોઈ પણ સુરેખ બહુપદીનો કોઈ એક આલેખ હોઈ શકે. હવે બહુપદીના શૂન્યો આલેખમાં કેવી રીતે શોધવાના, તો જે આલેખ દોરેલો છે એ x અક્ષને, જનરલી જો આ x અક્ષ છે અને આ કયો અક્ષ છે y અક્ષ છે, તો x અક્ષને જે બિંદુએ છેદે છે એ બિંદુ એ બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે આલેખ દ્વારા આપણે આલેખ દોરીએ તો x અક્ષને જ્યાં છેદે છે એનું શૂન્ય થશે. અને એના પરથી આપણે એ પણ કહી શકાય કે બહુપદીને કેટલા શૂન્યો હોય, તો સુરેખ બહુપદીને કેટલા શૂન્યો હોય, સુરેખ બહુપદીને 1 શૂન્ય હોય. કદાચ આવો પણ આલેખ હોઈ શકે. અહીંયા પણ જુઓ x અક્ષને કેટલા બિંદુમાં, એક બિંદુમાં છેદે છે. અહીંયા એવું પણ પૂછાઈ શકે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય. સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય, તો સુરેખ બહુપદીનો આલેખ શું મળે, એક રેખા મળે, સીધી રેખા મળે, એટલા માટે જેનું નામ સુરેખ પડ્યું છે. તો આ વાત જે થાય છે એ છે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી પરથી આપણે કેટલાક થિયરીના મુદ્દા તારવી લઈએ કે જેનો અભ્યાસ આપણને ખ્યાલ હોય તો પરીક્ષામાં એના ઉપરથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તો આપણને આવડે. તો પહેલું છે કે સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય છે. સુરેખ બહુપદીને કેટલા શૂન્ય મળે, એક શૂન્ય મળે. અને સુરેખ બહુપદીને એક શૂન્ય મળે છે માટે સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે. એટલે આ પણ આપણા માટે એક હેતુલક્ષી પ્રશ્ન છે કે સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે. સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે. આગળની વાત કરીએ તો સુરેખ બહુપદીનો આલેખ ત્રીજા નંબરે જે છે એ છે
સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે અથવા સુરેખા મળે છે. રેખા મળે છે નોર્મલી આવું પૂછાય પરીક્ષામાં હેતુલક્ષીમાં શું પૂછાય બી ચલો 2x+3 p of x બરાબર 2x+3 છે તો આ જે બહુપદીનો છે આલેખ નીચેનામાંથી શું મળે અથવા ખાલી જગ્યા મળે x અક્ષને કેટલા બિંદુમાં છેદે કેટલા શૂન્યો હોય આવા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો આ જે વાત થાય છે એ કોની થાય છે સુરેખ બહુપદીની. હવે દ્વિઘાત બહુપદીની વાત લઈએ. ચલો હવે દ્વિઘાત બહુપદી માટે વિચારીએ તો છે દ્વિઘાત બહુપદી નો આલેખ આવે તો એ આલેખ કેવા કેવા પ્રકારનો હોઈ શકે તો છે દ્વિઘાત બહુપદી તો પેલું તો દ્વિઘાત બહુપદી છે મહત્તમ કેટલી ઘાત હશે 2 ઘાત હશે એટલે સામાન્ય રીતે એવું હોય છે કે બહુપદીને જેટલી ઘાત હોય બહુપદીની જે ઘાત હોય એને વધુમાં વધુ એટલા શૂન્યો હોય દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ કેટલા શૂન્યો હોય 2 શૂન્યો હોય છે એટલે આપણે એવું કહી શકાય કે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ 2 શૂન્યો હોય છે. વધુમાં વધુ 2 નો મતલબ શું થશે કે દ્વિઘાત બહુપદીને 2 થી વધારે શૂન્યો નથી 2 તો છે જ તે 2 થી ઓછા પણ હોઈ શકે મતલબ એક શૂન્ય પણ હોઈ શકે અને શૂન્ય ના હોય એવું પણ બને. એ જ રીતે જો દ્વિઘાત બહુપદીનો આલેખ લઈએ તો જો દ્વિઘાત બહુપદીને જેટલા શૂન્યો હોય એટલા બિંદુમાં છેદે મતલબ કે જો દ્વિઘાત બહુપદીને 2 શૂન્યો હશે તો એનો જે આલેખ છે એ x અક્ષને 2 બિંદુમાં છેદશે. જો એક શૂન્ય હશે તો આલેખ એક બિંદુમાં છેદશે અને જો એક પણ શૂન્ય નહીં હોય તો કોઈ બિંદુમાં x અક્ષને છેદશે નહીં. આપણે એને પછી આલેખ દ્વારા દર્શાવીએ છીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એટલે આપણે લખી લઈએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધુમાં વધુ 2 બિંદુમાં છેદે. હવે આપણે આને આલેખ દ્વારા દર્શાવીએ એટલે થોડો વધારે ખ્યાલ આવે તો જો અહીંયા જુદા જુદા આલેખ દર્શાવું છું દ્વિઘાત બહુપદી માટેના. આ કોઈ દ્વિઘાત બહુપદીનો આલેખ છે તો જો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો એક તો અહીંયા છેદે છે અને એક તો અહીંયા છેદે છે એટલે આ દ્વિઘાત બહુપદી છે અને એનો આલેખ જે છે કેટલા બિંદુમાં છેદે છે 2 બિંદુમાં છેદે છે એટલે આ બહુપદીને 2 શૂન્યો છે એવું કહેવાય. એટલે આગળ આવું પૂછાશે આવી કોઈ આકૃતિ આપેલી હશે ને પૂછ્યું હશે કે ભાઈ આપેલ બહુપદીને કેટલા શૂન્યો છે તો x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્યો હોય. એ જ રીતે આવી કોઈ દ્વિઘાત બહુપદી છે તો અહીંયા પણ જો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે 2 એટલે આવી દ્વિઘાત બહુપદીને પણ 2 શૂન્યો હશે. અહીંયા જોઈએ તો જો આ જે આલેખ છે એ x અક્ષને માત્ર કોઈક બિંદુને એક જ બિંદુમાં છેદે છે કોઈક બિંદુને સ્પર્શીને નીકળે છે અથવા એવું કહી શકાય એક બિંદુને છેદે છે એટલે આવા દ્વિઘાત બહુપદીને એક શૂન્ય કહેવાય.
જેટલા બિંદુમાં x અક્ષને છેદે એટલા એના શું થશે? શૂન્ય થશે. આ દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે, તો જો x અક્ષને કોઈ બિંદુમાં છેદતો નથી. એ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, કઈ પણ હોઈ શકે. x અક્ષને કોઈ બિંદુમાં છેદતું નથી, મતલબ શું થશે કે આ બહુપદીને કોઈ શૂન્ય છે નહીં. પણ જો દરેક વખતે આ જે આકૃતિ છે ને, એક વખતે આમ આવે છે, ત્યાર પછી નીચેની બાજુ ખુલે છે, આ પણ ઉપરની બાજુ ખુલ્લો છે, આ તો આ જે આકૃતિ છે એને કહેવાય પરવલય. એટલે આપણને એમ પૂછાય કે ભાઈ દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય? જેમ સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે, એમ દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે? તો દ્વિઘાત બહુપદીનો આલેખ આ જે આપણને આકૃતિ દેખાય છે એને શું કહેવાય? પરવલય કહેવાય. એટલે આપણે અહીંયા આગળ એવું લખી શકીએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય છે. હવે આગળ આ પરવલય પણ બે રીતે આપણને અહીંયા પરવલય બે રીતે દેખાય છે ને. જો પહેલી આકૃતિમાં આ જે પરવલય છે એ ઉપરની તરફ ખુલે છે અને બીજી આકૃતિમાં આ પરવલય નીચેની તરફ ખુલે છે. તો એવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે ક્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ એ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે અને ક્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર મળે. તો અહીંયા પેલા બે દ્વિઘાત બહુપદી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. જુઓ, p of x બરાબર 2x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 3 આ એક બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે. હવે જ્યારે આ દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો મળશે કે નીચેની તરફ ખુલ્લો મળશે એવું પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે કે x² ના સહગુણક વિશે જોવાનું છે. x² નો સહગુણક જોવાનો છે. તો અહીંયા x² નો સહગુણક કેટલો છે? 2. તો 2 એ પ્લસ છે કે માઇનસ છે એના ઉપર આ આલેખ નિર્ભર કરે છે. તો અહીંયા જો 2 કેવી સંખ્યા છે? પ્લસ છે. મતલબ કે જો x² નો સહગુણક કોઈ ધન સંખ્યા હોય તો દ્વિઘાત બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો મળશે. અને એ જ રીતે આવું કંઈક પૂછાય છે કે ભાઈ આ બહુપદીનો જે આલેખ છે એ કેવો મળે? તો જુઓ અહીંયા x² નો સહગુણક 3 છે, પણ 3 કેવા છે? માઇનસમાં છે. તો આપણે એવું કહી શકાય કે આ દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે એ નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે. તો ઉપરની તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર એ કોના ઉપર આધાર રાખે છે? x² ના સહગુણક પર આધાર રાખે છે. એટલે કે જો x² નો સહગુણક પ્લસ હોય, ધન સંખ્યા હોય, તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે અને x² નો સહગુણક જો ઋણ સંખ્યા હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર મળે. તો એને આપણે લખી લઈએ. જો દ્વિઘાત બહુપદીમાં x² નો સહગુણક ધન સંખ્યા હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે અને એ જ રીતે જો દ્વિઘાત બહુપદીમાં x² નો સહગુણક ઋણ સંખ્યા હોય તો આલેખ
નીચેની તરફ ખુલ્લો વક્ર મળે. તો આ જે વાત થાય છે આ વાત થાય છે દ્વિઘાત બહુપદીની. હવે ત્રિઘાત બહુપદીની વાત લઈએ એટલે આપણી જે થિયરી છે એ પૂરી થાય છે. ચલો હવે ત્રિઘાત બહુપદી વિશે જોઈએ તો જુઓ આપણે ચેપ્ટરની અંદર દ્વિઘાત બહુપદી ઉપર વધારે ભાર આપેલો છે. આપણે દ્વિઘાત બહુપદીને થોડું વિસ્તારથી સમજ્યા. ત્રિઘાત બહુપદી ઉપર બહુ ભાર આપેલો નથી એટલે આપણે આમાં બહુ વિસ્તારથી ડિટેલમાં જઈશું ને જે જરૂરી છે જે હેતુલક્ષી માટે થિયરીમાં જે જરૂરી છે એનો અભ્યાસ કરીશું. તો ત્રિઘાત બહુપદી એટલે જેની ઘાત કેટલી હોય 3 હોય એટલે કે જેની ઘાત 3 છે એને ત્રિઘાત બહુપદી કહેવાય. તો જેટલી ઘાતો હોય એટલા આપણને વધુમાં વધુ શૂન્યો મળે. તો એનો મતલબ એવું કહી શકાય કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હોય. વધુમાં વધુ 3 નો મતલબ શું થાય છે કે કોઈક ત્રિઘાત બહુપદીને 3 શૂન્યો પણ હોઈ શકે, કોઈક એવી ત્રિઘાત બહુપદી પણ હોઈ શકે જેને 2 શૂન્યો પણ હોઈ શકે, 1 શૂન્ય પણ હોઈ શકે અને એવી પણ ત્રિઘાત બહુપદી હોઈ શકે જેને એક પણ શૂન્ય ના હોય. એવું પણ બની શકે કે કોઈ ત્રિઘાત બહુપદીને એક પણ શૂન્ય ના હોય. એટલે વધુમાં વધુ 3 નો મતલબ કે 3 થી વધારે નહીં પણ 3 હોઈ શકે, 2 હોઈ શકે, 1 હોઈ શકે અને 0 હોઈ શકે. એટલે એક પણ ના હોઈ શકે એવું બની શકે. તો જુઓ ત્રિઘાત બહુપદીની જે 3 શૂન્યો હોય તો એનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? 3 બિંદુમાં છેદે. જેટલા શૂન્યો હોય એટલા બિંદુમાં છેદે. તો આપણે આગળ એવું પણ લખી શકાય કે ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધુમાં વધુ 3 બિંદુમાં છેદે. હવે એને આલેખ દ્વારા આ રીતે દર્શાવી શકાય કે જો હું ત્રિઘાત બહુપદીનો આલેખ દોરું તો મને આ રીતે મળી શકે. જો અહીંયા આ કોઈક ત્રિઘાત બહુપદીનો આલેખ છે. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો જો અહીંયા એક બિંદુમાં છેદે છે, અહીંયા એક બિંદુમાં છેદે છે અને અહીંયા એક બિંદુમાં છેદે છે. એટલે આ ત્રિઘાત બહુપદીને કેટલા શૂન્યો હશે? 3 શૂન્યો હોઈ શકે. જો આ ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો જો આ ત્રિઘાત બહુપદી નો આલેખ x અક્ષને ફક્ત 2 બિંદુમાં જ છેદે છે તો એનો મતલબ કે આને કેટલા શૂન્યો હશે? 2 જ શૂન્યો હશે. જો આ ત્રિઘાત બહુપદીનો આલેખ x અક્ષને કોઈ બિંદુમાં છેદતો જ નથી મતલબ કે આ ત્રિઘાત બહુપદીને કોઈ શૂન્ય છે નહીં. અથવા એવું પણ બની શકે કે એક બિંદુમાં પણ એ છેદીને નીકળી શકે. તો આ જે વાત છે એ સ્વાધ્યાય 2.1 ની થિયરી અને થિયરી આપણને ખ્યાલ છે થોડી લાંબી થઈ ગઈ છે પણ છતાં આપણે એવું ઈચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ પહેલી વાર પણ જુએ છે 9મા ધોરણમાં એને કદાચ ના ખ્યાલ આવ્યો હોય તો પણ એને આ ચેપ્ટરમાં સંપૂર્ણ ખ્યાલ આવે અને જે 6 માર્ક્સ છે 6 એ વધારે માર્ક્સ કહેવાય. તો જે 6 માર્ક્સ છે એને 6 એ 6 પૂરા આવે એવી ગણતરીથી આપણે થિયરીને થોડી લાંબી કરી છે. તો તમારે થિયરીનો સંપૂર્ણ અભ્યાસ કરેલો હોય તો તમને સ્વાધ્યાય 2.1 તો એમને પણ આવડી જશે પણ આગળ જે ભાગ આવે છે 2.2 છે અથવા એની અંદરની જે બાબતો છે એના વિશે તમને ખ્યાલ જે છે એ આ થિયરી આવડતી હશે તો થોડો વધારે આવશે. અને એનસીઈઆરટી માં કેટલાક દાખલા જ્યારે અઘરા પૂછાય ત્યારે તમને જો થિયરી પાકી હશે અથવા પૂરેપૂરો ખ્યાલ હશે તો એમાં વાંધો આવશે નહીં. તો હવે આગળ જે છે એ આપણે સ્વાધ્યાય
2.1માં જે દાખલા આપ્યા છે એનો અભ્યાસ કરીશું અને ઉદાહરણ 1માં જે દાખલા આપ્યા છે એનો આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી જય માતાજી.